Hello everyone. uh, Today we have organized the event to guide our scheduled caste people who are willing to settle in Ecuador in South America. We have got one person with us, Mr. Gautam Makwana, who has been through that process and he has as on date citizenship of Ecuador. So as said, our today's ઓકે, સારું. તો હવે આપણે જે પાર્ટિસિપન્ટ છે, હવે હું એકચ્યુઅલી એમને ઇન્ટ્રોડક્શન મારું આપી દઉં છું. હું એકચ્યુઅલી અત્યારે એક્વાડોરથી છું, એક્વાડોર સિટીઝન છું, જે સાઉથ અમેરિકામાં આવેલું છે. હાલ અત્યારે ગુજરાત રાજકોટમાં છું, હોસ્પિટલ મેનેજર છું, આરકે યુનિવર્સિટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની અંદર. અને હું ત્યાં લાસ્ટ 2013 થી 2018 સુધી હતો અને મારે યરલી ત્યાં જવાનું હોય છે. બરાબર. એટલે હવે આપણે જે તમે તો કદાચ વિકીપીડિયા ઉપર અને ઇન્ટરનેટ ઉપર બધી માહિતી મેળવેલી જ હશે અને જોયેલું હશે. હવે એકચ્યુઅલી એમાં એવું છે કે 2016 સપ્ટેમ્બર 2016 સુધી આપણે છે ને પરસે પહેલા થોડી ઘણી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઈએ, પછી વન બાય વન જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે એમના ક્વેશ્ચન ટેકલ કરશું. બરાબર છે? હેલો. હા, તમે યુ કન્ટિન્યુ. વી હેવ ધ ટાઈમિંગ અપ ટુ 5:30. નો પ્રોબ્લેમ. વી હેવ ઓકે. ઓકે, તો હવે આની અંદર જે છે ને એકચ્યુઅલી સપ્ટેમ્બર 16 2015 સુધી એક્વાડોર માટે ઇન્ડિયન પાસપોર્ટ જે હોલ્ડર છે એના માટે ઓન અરાઇવલ વિઝા હતા 90 ડેઝ માટે. હવે એના પછી ત્યાંથી અત્યારે હાલ એ લોકોએ સસ્પેન્ડ કરેલ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ થ્રુ. એટલે હવે અત્યારે એમ્બેસી થ્રુ વિઝા લેવા પડે છે. એટલે આ જે વિઝા છે, બિઝનેસ વિઝા, ટુરિસ્ટ વિઝા અને બાકી વિઝિટિંગ વિઝા હોય છે, કલ્ચરલ વિઝા હોય છે, સ્પોર્ટ્સ છે, નોન ઇમિગ્રાન્ટ વિઝા છે. અને ઇમિગ્રાન્ટ વિઝાની અંદર બે પાર્ટ છે. તો ટેમ્પરરી વિઝા છે અને બીજો પાર્ટ જે છે એ પરમેનન્ટ રેસિડન્સ વિઝા છે. હવે ટેમ્પરરી વિઝાની અંદર ઇન્વેસ્ટર વિઝા છે, પ્રોફેશનલ વિઝા છે, સ્ટુડન્ટ વિઝા છે, વર્ક વિઝા છે, પેન્શનર વિઝા છે અને રેન્ટિસ્ટ વિઝા છે. બરાબર. એટલે હવે આપણે આપણા માટે જે કોઈ છે, હવે આપણા કોઈ આ જે ગ્રુપ છે, બરાબર, હું તમને બ્રીફલી અને તમને એકદમ ઇઝીલી સમજાઈ જાય એ રીતે જ પ્રોસેસ કઈ રીતે શરૂ કરી શકાય. અને હું જે એક્વાડોરિયન એમ્બેસી છું અને ત્યાંથી ગવર્મેન્ટ જે છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એનો ગવર્મેન્ટનો રિપ્રેઝેન્ટેટિવ પણ છું. એટલે એમ્બેસી માટે પણ વર્ક કરું છું. હું ટ્રાવેલ એજન્ટ નથી અને કન્સલ્ટન્ટ નથી. હું તમને જસ્ટ ટેલિફોનિક ઇન્ફોર્મેશન આપી શકી અથવા ઈમેલમાં પણ માહિતી આપી શકી તમારે વિઝાની પ્રોસેસ શરૂ કરવી હોય તો. અને આમાં કોઈ જે કન્સલ્ટન્ટ હોય છે, ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ જે બરોડા છે, અમદાવાદ છે, સિટીની અંદર, એમની મદદ લઈ અને એપ્લિકેશન તમે લોજ કરી શકશો. બરાબર. એટલે કોઈ જેથી કરીને કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ ન થાય. એટલે અત્યારે ઘણું બધું સ્ટ્રિક્ટ થઈ ગયું છે. અત્યારે એક્વાડોરની અંદર પહોંચવું એ મોસ્ટ ડિફિકલ્ટ છે, કેમ કે વિઝાની રિક્વાયરમેન્ટ પ્લસ ડોક્યુમેન્ટેશન અને ઇન્ટરવ્યુ શેડ્યુલ થાય છે. બરાબર. અને ત્યાં ગયા પછી પણ તમારે લેંગ્વેજ ત્યાં એ માટે મેં જણાવેલું છે કે બાકીની જે ઇન્ફોર્મેશન જે છે એ તમે ઇન્ટરનેટ થ્રુ વિકીપીડિયાની અંદર જાણી લેજો પ્લીઝ, કેમ કે એમાંથી તમને મળી જશે ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન છે, કન્ટ્રીની છે. અને બાકી હવે મેઇન આપણે બેસિક જે અત્યારે જે છે એમને રિગાર્ડિંગ વાત કરીએ તો હવે તમારા કોઈ ગ્રુપમાંથી કોઈ એવું છે કે જેમને બીએસસી નર્સિંગ કરેલું હોય? પ્લીઝ ભરત સર, એમને છે ને અનમ્યુટ કરી અને વાત કરાવીએ એક વખત. બીએસસી નર્સિંગ હોય અથવા એન્જિનિયર હોય, 4 વર્ષની ડિગ્રી, અથવા કોઈ પણ વ્યક્તિ જે પાર્ટિસિપન્ટ છે અત્યારે એમને 4 વર્ષનો ડિગ્રી કોર્સ કરેલો હોય, એવું કોઈ છે આપણા ગ્રુપમાંથી અત્યારે? જે કોઈ હોય એ મેસેજ મોકલીને જણાવે તો આપણે આઈડિયા આવે. હા, એટલે એમને અનમ્યુટ કરીએ એટલે આપણે ડાયરેક્ટ હા, એટલે એ લોકોને આપણે અનમ્યુટ કરી શકીએ. સાચી વાત. હા, તમે કન્ટિન્યુ કરો ગૌતમભાઈ. ઓકે. હવે જુઓ, આમાં છે ને કેવું છે કે અત્યારે એક્વાડોર છે એ કેપિટલ સિટી એ ક્વિટો છે અને એમનું જે કરન્સી છે અમેરિકન ડોલર્સ છે. અને ત્યાંથી ફ્લોરિડા એટલે કે યુએસએ ત્યાંથી 3.5 કલાક ફ્લાઇટમાં થાય છે. બરાબર. હવે પેલા તો બેઝિક વસ્તુ કે કઈ રીતે ત્યાં એન્ટર થવાય એની મહત્વની વસ્તુ છે. આ બધું તો પાછળથી આપણે ડિસ્કસ કરશું કે કઈ રીતે યુએસએ જવાય છે, શું છે. હવે એકચ્યુઅલી તમારે જે હોય એની અંદર પેલા તો આપણા માટે 2 ઓપ્શન છે અત્યારે ઇન્ડિયામાંથી. એક, જ્યારે હું જયેલો હતો ત્યારે ઇન્વેસ્ટર વિઝા ઉપર જયેલો હતો. પછી ત્યાં ગયા પછી મેં પ્રોફેશનલ વિઝાની એપ્લાય કરી અને એના પછી
મારે ત્યાં બેબીનો જન્મ થયો એટલે મને ચાઇલ્ડ ડિપેન્ડન્ટ વિઝા મળી ગઈ, એટલે 3 પ્રકારની વિઝા મળી અને મને સિટીઝનશીપ મળેલું હતું. એ જુદી મેટર છે. અત્યારે ચેન્જીસ ઘણા બધા આવી ગયા છે, ઇમિગ્રેશનની અંદર આવી ગયા છે. એટલે હવે પહેલા તો આપણે વિઝિટિંગ વિઝા લેવાની વાત થાય, એટલે તમારામાંથી જે પણ ગ્રુપમાં હોય એટલે આપણે 2 કેટેગરી ઇન્ડિયન માટે એપ્લિકેબલ થઈ શકે. એક તો પહેલા તો પ્રોફેશનલ વિઝા છે અને એના માટે, અને બીજી જે વિઝા જે છે એ વર્ક પરમિટ વિઝા છે. એટલે પ્રોફેશનલ વિઝામાં કેવું હોય છે કે આપણી પાસે જે ડિગ્રી હોય છે એ ડિગ્રી 4 વર્ષનો કોર્સ હોવો જોઈએ. પછી કોઈ પણ હોય, આઈટી સેક્ટર હોય, એન્જિનિયરિંગ હોય, એગ્રીકલ્ચર હોય, એ ડિગ્રી કોર્સને આધારે આપણે એમ્બેસી દિલ્હી આવેલી છે, બરાબર. એટલે તમારે વિઝિટિંગ વિઝા 90 દિવસ માટે અપ્લાય કરવાની છે. એટલે એમને તમારું જે પ્રપોઝલ પ્લાન એમ્બેસીને આપવાનો થાય, એટલે એ તમારે બધું ઇંગ્લિશની અંદર જ પહેલા તો ડોક્યુમેન્ટેશન કરવાનું છે. એટલે પ્રપોઝલ વિઝામાં તમારે અપ્લાય કરો ત્યારે એમને એક લેટર લખીને આપવાનું છે કે તમે શેના માટે જવા માંગો છો, તમારો પર્પઝ શું છે. હવે પહેલા તો આ જે વિઝા જે છે પ્રોફેશનલ વિઝાની અંદર તમારે કેવું કરવું પડશે કે તમારું જે ડિગ્રી સર્ટિફિકેટ છે, માર્કશીટ છે, ટ્રાન્સક્રિપ્ટ છે, અને તમારું જે પોલીસ બર્થ અને મેરેજ સર્ટિફિકેટ, આપણા ગ્રુપમાંથી કદાચ કોઈ મેરેજ પણ હોય તો મેરેજ સર્ટિફિકેટ છે, આ એટલા ડોક્યુમેન્ટ્સ તમારે અપોસ્ટલ કરવાના છે, બરાબર. એટલે પ્રોસેસ તમે મને પાછળથી ભરત સર પાસેથી નંબર લઈ અને મને ફોન કરી શકશો. હું તમને રાતે 11 વાગે પણ આન્સર આપી, તમે બેફિકર રહેજો, હું તમને સપોર્ટ કરી. આપણા માટે આપણા ભાઈઓ કઈ રીતે આગળ આવે એ મહત્વની વસ્તુ છે મારા માટે. એટલે તમને હું આન્સર આપી. 8 થી 5 મારે વર્ક હોય છે, પણ અત્યારે હું ઓનલાઈન ઘરેથી વર્ક કરું છું. એટલે હું તમારો ફોન કદાચ રિસીવ ન થાય તો પાછળથી એ જ નંબર ઉપર કોલ કરી અને તમને આન્સર આપીશ. તમને સંતોષ થાય ત્યાં સુધી આન્સર આપીશ. પણ હું ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ છું, એટલે હું કે ડોક્યુમેન્ટરીમાં સિગ્નેચર નહીં કરી શકું, પણ તમને હું બધું હેન્ડલ કરી આપીશ, એ ચિંતા ન કરો. હવે આ જે છે એ પહેલા તો આપણે છે ને કે ફાઉન્ડેશન તૈયાર કરવું પડશે. એક વખત તમારું પ્લાન એક્વાડોર જવાનું હોય તો ત્યાંથી તમે જઈ શકો છો, બરાબર. એટલે સમજી લો કે તમે અપ્લાય કરી, સમજી લો કે હું બીએસસી નર્સિંગ છું, એટલે ડિગ્રી સર્ટિફિકેટ અપોસ્ટિલ કરવું પડે. એટલે તમને ખ્યાલ હશે કે પહેલા યુનિવર્સિટી હશે, પછી ગાંધીનગર સચિવાલય હશે, અને પછી ફાઇનલી આપણે દિલ્હીથી MEA નું અપોસ્ટિલ કરાવવું પડે મિનિસ્ટ્રી. અને એના પછી આપણે સ્પેનિશમાં ટ્રાન્સલેશન ડિગ્રી સર્ટિફિકેટનું કરાવવું પડે. એના પછી જે પ્રપોઝલ છે એ બધું વર્ક કરતા તમારે 3 કે 4 મહિનાનો ટાઈમ લાગે. એટલે અત્યારથી તમે આને લાસ્ટ પોલીસ સર્ટિફિકેટ તમારે અપોસ્ટિલ કરવું પડે. બધા ડોક્યુમેન્ટ્સ છે, એમ તમારે કઈ હેલ્પ જરૂર હોય તો મારા ડોક્યુમેન્ટ્સ તમને ફોટો સેન્ડ કરી આગળ પાછળનો, એટલે તમને જેથી ખ્યાલ આવે પ્રેક્ટિકલી કે કઈ રીતે છે. એટલે 2 વિઝા, આ વિઝા પ્રોફેશનલ થઈ છે, બરાબર. એટલે એમ્બેસી તમને ઇન્ટુલેસે બોલાવશે ત્યાં અને તમને કદાચ 90 ડેઝની વિઝા આપશે. હવે એન્ટર થયા પછી ત્યાં જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જે છે, ટેકનોલોજીકલ મિનિસ્ટ્રી, અને જે રીતે તમે કેટેગરીમાંથી આવો છો, અથવા હેલ્થ મિનિસ્ટ્રી, એમાં તમે તમારા ડોક્યુમેન્ટ ત્યાં આપવા પડશે. એ લોકો પછી જે યુનિવર્સિટીમાંથી તમે કરેલું હોય ત્યાં વેરિફિકેશનમાં લેટર મોકલશે, ઈમેલ કરશે, જેથી કરીને ડોક્યુમેન્ટ કોઈ બોગસ હોય તો એમને ખ્યાલ આવી જાય, બરાબર. એક વખત ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય એટલે તમારી એ લોકો એમની જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર તમારું ડિગ્રી સર્ટિફિકેટ મૂકી દે. પછી હવે આવી છે ઇમિગ્રેશન વાળાની વાત, બરાબર. એટલે ત્યાં જે લોકલ ઇમિગ્રેશન છે એક વખત જોઈ લે કે તમારી પાસે બીએસસી નર્સિંગની જે ડિગ્રી છે રાઈટ છે, એટલે તમને એ પ્રોફેશનલ વિઝા આપી દે. એટલે એ વિઝાની એપ્લિકેશન ત્યાં એ પહોંચી ગયા પછી લોજ કરો, સબમિટ કરો, એટલે $100 છે પર પર્સન, ડિપેન્ડન્ટના પણ 100 છે, અને એના પછી અપ્રુવ થાય એટલે $400 છે, USD ચાલે છે, અમેરિકન ડોલર્સ. આ ગયા પછીની પ્રોસેસ છે. હવે એના પછી તમને પાસપોર્ટ ઉપર એ લોકો સ્ટીકર મારે છે. પછી તમારું શેડ્યુલ, આ જેને ગ્રીન કાર્ડ આપણે ઇંગ્લિશમાં કહી શકીએ, ગ્રીન કાર્ડ તમારું ઇસ્યુ થાય છે. એ ડિજિટલ હોય છે, મેગ્નેટિક ચિપ હોય છે, એનાથી તમારું બેંક એકાઉન્ટ છે, અને એ નંબર લાઈફ ટાઈમ 100 યર સુધી સેમ જ રહી છે, ક્યારેય ચેન્જ નથી થતો. અને એનાથી તમે તમારી બધી પ્રોસેસ કરી શકો છો. લેંગ્વેજ સ્પેનિશ ત્યાં બોલાય છે, અને કન્ટ્રી ડેવલપ્ડ કન્ટ્રી છે, નાનું કન્ટ્રી છે, એટલે કે અરાઉન્ડ 17 મિલિયનની પોપ્યુલેશન છે. સ્પેનિશ કલ્ચર છે ત્યાં, અને ત્યાંથી USA જવું એકદમ ઇઝી છે. B2B1 વિઝા માટે ત્યાં ઇન્ટરવ્યુ નથી લેવાતું. એ પણ ક્યારે તમારા 5 વર્ષ પૂરા થાય અને એક્વાડોરનું સિટીઝનશીપ મળે કે ત્યારે મળે છે. અથવા તમારી પાસે ત્યાં ઇન્ડિયન પાસપોર્ટ હોય અને તમારી પાસે પ્રોફેશનલ વિઝા હોય, ત્યાં તમે જોબ કરતા હોય, સોશિયલ સિક્યુરિટી ભરતા હોય, પ્રોવિડન્ટ ફંડમાં તમે આવતા હોય, અને એમ્પ્લોયમેન્ટ લેટર હોય, તો તમારે ઇન્ડિયન પાસપોર્ટ ઉપર પણ તમે અપ્લાય કરો તો ત્યાંથી 95% વિઝા એપ્લિકેશન US માટે, કેનેડા માટે ઇઝી છે. અને યુરોપ માટે તો ત્યાં કોઈ ઇન્ટરવ્યુ છે જ નહીં. તમે પાસપોર્ટ, ઇન્ડિયન પાસપોર્ટ તમારો ડિપોઝિટ કરાવો એટલે એ લોકો તમને સેન્સન વિઝા આપી દે છે યુરોપ માટે, D વિઝા અને C વિઝા.
એટલે તમારા માટે સરળ છે. ઇન્ડિયા કરતા સિનેરિયો એકદમ સરળ છે ત્યાં પહોંચવાનો, વર્ક કરવાનો. હવે ત્યાં જે સેલેરી જે છે બરાબર, એ સેલેરી અત્યારે $415 છે, દર વર્ષે વધે છે. ટોટલ ત્યાં 14 મહિના છે. 14 મહિના એટલે કે 14 પગાર આવે છે. મહિના તો 12 જ હોય છે, પણ 14 પગાર આવે છે. એટલે સમજો કે હું પોતે ત્યાં હેલ્થ કેર પ્રોવાઈડર છું જ્યુરેટિક પેશન્ટ માટે, તો મારી સેલેરી સમજી લો કે ત્યાં $1500 હતી, USD, અમેરિકન ડોલર્સ. તો બેઝિક સેલેરી મારી $415 હોય, અને બાકી મારી જે સેલેરી છે એ તો ફરજિયાત આપવાની જ હોય. અને 8 કલાકની જોબ હોય છે, અને વીકલી 5 દિવસ તમારે જોબ કરવાની હોય છે, કોઈ પણ સેક્ટર. બાકી હેલ્થ સેક્ટર હોય તો રોટેશન હોય, અને હેલ્થ સેક્ટર ન હોય તો 8 થી 5 નો જનરલી 8 થી 4 નો યુઝ્યુઅલી ટાઈમ હોય છે. એટલે આ ટાઈમની અંદર એ લોકો તમને 5 દિવસની જોબ છે, $415 સેલેરી છે. ત્યાં લિવિંગ કોસ્ટ ઓછી છે, એટલે કે $1 તમને 2 કિલો ટમેટા મળી જાય. $1 $1.4 લીટર પેટ્રોલ ત્યાં આવે છે, ગેલનમાં આવે છે. એટલે લિવિંગ કોસ્ટમાં હવે બધું આવી જાય છે. એટલે આપણે વધુ ડિસ્કસ નહીં કરીએ, કેમ કે આપણે ઘણા બધા કદાચ સ્પીકર છે, એમને પણ ટાઈમ કન્ઝ્યુમ કરવાનો હોય છે. એટલે લિવિંગ કોસ્ટ એકદમ ઓછી હોય છે. તમને 2 BHK નું નાનું એવું મકાન $125 $130 મળી જાય, ફેમિલી સાથે તમે હોય તો. અથવા તમે સિંગલ ગયા હોય તો તમારે જરૂર નથી એટલી બધી કે મોટું મકાન રાખવાની. એટલે લિવિંગ કોસ્ટ ઓછી છે. હવે તમારો એક્સપિરિયન્સ અને તમારું સ્કિલ કેવું છે, કેમ કે તમને જ્યાં સુધી સ્પેનિશ ના આવડે ફ્લુએન્ટલી લખતા, હું પોતે સ્પેનિશ, ઇટાલિયન, પોર્ટુગીઝ, હિબ્રુ ફ્લુએન્ટલી બોલું છું, લખું છું અને વાંચું છું. એટલે એટલી લેંગ્વેજ ઇંગ્લિશ ત્યાં નથી ચાલતું. એટલે તમારે કમાન્ડ અત્યારથી સ્પેનિશ કઈ રીતે શીખવું, અને ત્યાં ગયા પછી નેટિવ સિટીઝન કઈ રીતે સ્પેનિશ બોલે છે, એ શીખવું મહત્વની વસ્તુ છે. એટલે એ તમે શીખો એટલે પછી તમારે, કેમ કે ત્યાં લેંગ્વેજ સ્પેનિશ ઉપર જ તમારે ધ્યાન આપવું પડે. હોસ્પિટલ સેક્ટર હોય કે એન્જિનિયરિંગ સેક્ટર હોય કે એગ્રીકલ્ચર હોય, એ છે બરાબર. એટલે હવે આ રીતે છે પ્રોસેસ. શોર્ટલી તમને મેં વાત કરી છે. હવે ટાઈપ નંબર 2 ટેમ્પરરી વિઝા, એ 2 વર્ષની તમને વિઝા મળે છે. એના પછી ટેમ્પરરી વિઝા 2 વર્ષ પછી એ તમારી વિઝા જે છે એ પરમેનન્ટ રેસિડેન્સમાં ટ્રાન્સફર થાય છે. અને 3 વર્ષ પછી તમે 21 મહિના, ત્યાં વર્ષમાં તમે 90 દિવસ બહાર રહી શકો. ઇન્ડિયન પાસપોર્ટ હોય તમારે. હું સિટીઝન છું એટલે હું કન્ટિન્યુઅસલી બહાર રહી શકું છું. USA જેવું નથી કે ત્યાં તમારે યરલી એન્ટ્રી કરવી પડે. હવે તમે જે જોબ ત્યાં કરો છો, તે જોબની અંદર તમારે સોશિયલ સિક્યુરિટી 9. એક જ મિનિટ પ્લીઝ, પ્લીઝ ડોર ઓપન કરજો. 9.45% જે છે એ તમારે સોશિયલ સિક્યુરિટી જે છે એ સોશિયલ સિક્યુરિટી તમારા એમ્પ્લોયર ભરે છે. એટલે કે પ્રોવિડન્ટ ફંડ, સોશિયલ સિક્યુરિટી અને તમારું મેડિકલ ઇન્સ્યોરન્સ, ત્યાંની જે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ તમારું પે કરે છે. એટલે તમારે કોઈ પણ કદાચ ફોર એક્ઝામ્પલ સર્જરીકલ ઇસ્યુ હોય, મેડિકલ ઇસ્યુ હોય, તો પણ કઈ ચિંતા નથી. ગવર્મેન્ટ તરફથી તમને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્યાં પેન્શનર હોય છે બરાબર. પેન્શનર એટલે કે USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ થી પણ લોકો આવીને ત્યાં રહી છે. એટલે તમને અને લોકો એકદમ કલ્ચર બહુ ફ્રેન્ડલી કલ્ચર છે. મિડલ ઇસ્ટ જેવું નથી, ત્યાં બહુ સારું એવું છે, ફ્રેન્ડલી કલ્ચર છે ત્યાં. હવે આપણે વાત કરીએ ઇન્વેસ્ટર વિઝાની. આપણે 2 જ ઓપ્શન લાગુ પડે છે. એટલે બાકીના જે વિઝા છે એ વિઝાની આપણે વધુ ડિસ્કસ નહીં કરીએ, ટાઈમ 15 મિનિટ જતી રહી છે. એટલે હવે જે ઇન્વેસ્ટર વિઝા છે ને, એમાં જયારે મેં 2013 ની અંદર અમે પહોંચેલા હતા ત્યારે $25,000 જ હતા, અમેરિકન ડોલર. ઓકે બરાબર. એટલે હવે ત્યાંથી જે વાત કરી છે કે પહેલા $25,000 હતા ઇન્વેસ્ટર વિઝા ઉપર. જો કદાચ મારો અવાજ સ્ટોપ થઈ જાય તો પ્લીઝ મને એલર્ટ કરજો પ્લીઝ. એટલે $25,000 પહેલા હતા 2013 પછી એના પછી અત્યારે જે ચાલે છે એ $40,000 અમેરિકન ડોલર છે ઇન્વેસ્ટર વિઝામાં, જો તમારે કોઈ પ્રોફેશનલ વિઝામાં કઈ કરવું ના હોય તો. અને એના બાદ અત્યારે પણ મારી પાસે જે ગવર્મેન્ટનો જે સર્ક્યુલર ત્યાંથી છે એમાં અત્યારે $1 લાખ છે, એટલે કે 77 લાખ છે ઇન્વેસ્ટર વિઝામાં. એટલે કે તમારે ત્યાં જમ્પ મારવાનું થાય તો ફક્ત બિઝનેસ વિઝામાં જવાનું થાય. એટલે હું તમારા માટે પ્રોફેશનલ વિઝાની ડિસ્કસ કરી છે કે તમારે ઇન્ડિયામાં આ બધા ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં 6 કે 7 મંથ જતા રહેશે, પણ તમારા માટે ઈઝી પડશે. ઇન્વેસ્ટર વિઝા તો કોના માટે છે કે જે લોકોને જલ્દી ઉતાવળ હોય, ત્યાં પૈસા છે ને 3 રીતે રોકી શકાય. આપણે હવે ઇન્વેસ્ટર વિઝાની ડિસ્કસ કરી લઈએ. એક તો રિયલ એસ્ટેટ છે, પછી બેંકની અંદર તમારે ફિક્સ ડિપોઝિટ મૂકવી પડે છે, અને બાકી તમારે પ્રોપર્ટી પરચેસ કરવી પડે. એટલે જે પણ દસ્તાવેજ તમે લો છો, ફોર એક્ઝામ્પલ ઇન્વેસ્ટર વિઝા તમે લીધેલા છે, એટલે તમે બેંક તમને જે ફિક્સ ડિપોઝિટ આપે છે એની રિસિપ્ટ ઓરિજિનલ સેન્ટ્રલ બેંક ઓફ એક્વાડોર ની અંદર ત્યાં જમા રાખે છે. અને એ બેંક સર્ટિફિકેટ આપે કે અમારી પાસે ભાઈ સમજી લો કે રસિકભાઈ જે છે કે રસિકભાઈ
ની પરમારની અમારી પાસે ફિક્સ ડિપોઝિટની રસીદ છે અને એને આધારે તમને ઇમિગ્રેશન છે વિઝા આપી દે. એ ટેમ્પરરી વિઝા 2 વર્ષના મળે, એટલે કે 24 મહિના માટે જે તમારે એફડી ની જે રિસિપ્ટ છે પડેલી એના પછી ટેમ્પરરી રેસિડેન્ટ છે, પરમેનન્ટ રેસિડેન્ટ, એમાં તમારા વિઝા ટ્રાન્સફર થાય. 3 વર્ષ પછી તમે સિટીઝનશીપની અપ્લાય કરી શકો. મેં જે વાત કરી છે બધા અપ્લાય કરી શકે. ટેમ્પરરી વિઝા હોય તો એ ટાઈમમાં તમે ત્યાં લોકલ સિટીઝન, જેની પાસે એક્વાડોરનું સિટીઝન હોય એની સાથે તમે મેરેજ કરો તો તમારા વિઝા જે છે પરમેનન્ટમાં ટ્રાન્સફર થાય. પણ તમે કદાચ અથવા મેરેજ ન કરો તો તમે ડોમેસ્ટિક પાર્ટનરશિપ અપનાવો, એટલે પણ કોઈ છોકરી કે કોઈ ફિમેલ સાથે ત્યાં તમે લિવિંગ રિલેશનશિપ જસ્ટ એનો કોન્ટ્રાક્ટ તમે બનાવી અને રહી શકો. એટલે ઘણા બધા ઓપ્શન છે ત્યાં ગયા પછી. અથવા મેં ત્યાં તમારા વાઇફને અહીંથી લઈ જાઓ અને કદાચ બાળકનો જન્મ થાય તો પણ ચાઇલ્ડ ડિપેન્ડન્ટ વિઝા મળી જાય અને તમને ટેમ્પરરી વિઝા અને પરમેનન્ટ વિઝા મળી જાય છે. ઓપ્શન ઘણા છે, પણ પહેલા તો તમારે એમ્બેસીમાંથી વિઝિટિંગ વિઝા કે ટુરિસ્ટ વિઝા લઈને નીકળવાનું થાય. 3 વર્ષ પછી તમે સિટીઝનશીપની અપ્લાય કરી શકો અને 5 વર્ષે તમારી પાસે 5.5 વર્ષે ત્યાંનો પાસપોર્ટ અને ત્યાંનું છે ને ઓરિજિનલ ગ્રીન કાર્ડ, એટલે કે સિટીઝનશીપનું ગ્રીન કાર્ડ મળે. બંને ગ્રીન કાર્ડ જે છે, એક તો ઇન્ડિયન પાસપોર્ટ ઉપર જે ગ્રીન કાર્ડ ઇસ્યુ થાય છે એ અને પેલું જે અમારી પાસે હોય છે અત્યારે સિટીઝન પાસે, એ બંને સેમ હોય છે. એક માઇનર ડિફરન્ટ જ હોય છે, એ સ્પેનિશની અંદર જ હોય છે. તમને ખ્યાલ ના આવે. અને પેલામાં એટલે આ 5.5 વર્ષની આસપાસ પાસપોર્ટની પ્રોસેસ બહુ લાંબી છે સિટીઝનશીપ માટે. ત્યાં તમારે એક્ઝામ પાસ કરવી પડે છે, ફેડરલ કોર્ટમાં તમારે ઓથ લેવા પડે છે. તમારે પછી ન્યૂઝપેપર જે હોય છે, ન્યૂઝપેપરની અંદર તમારી એડવર્ટાઇઝ આવે છે કે તમે કોઈ ગુનો કરેલો હોય અથવા ઝઘડો કરેલો હોય અથવા કઈ તમે લોકલ કોઈ ઇન્વોલ્વમેન્ટ કરેલું હોય સોશિયલ એક્ટિવિટીમાં કે જે કન્ટ્રી માટે કોઈ નુકસાની ઊભી થયેલી હોય તમારા કારણે, અથવા દિવસ 30ની અંદર કોઈ પણ વ્યક્તિ રિપોર્ટ કરે ન્યૂઝપેપરમાં એડ આવ્યા પછી, તો તમારું સિટીઝનશીપની એપ્લિકેશન રિજેક્ટ થાય. અને જે પણ તમે ફી ભરેલી છે, અરાઉન્ડ $2,000 ટોટલ ફી હોય છે, એ તમારી ઇન્સ્ટોલમેન્ટમાં આપવાની હોય છે. સમજી લો કે પેલા એ પણ આ બધી વસ્તુઓ તો શું છે કે ચેન્જ થતી હોય છે. ઘણા બધા ડોક્યુમેન્ટ જોઈએ. પણ ઇન્ડિયાથી તમારે કોઈ પણ વિઝા માટે અપ્લાય કરશો તો પોલીસ, બર્થ અને મેરેજ, આ 3 વસ્તુ તમારે જે લેસ ધેન 6 મંથ એ તમારે તૈયાર રાખવું પડે. એટલે તમે ત્યાં પહોંચી ગયા પછી તમારે એક વ્યક્તિ એવો રાખવો પડે કે જે તમારા ડોક્યુમેન્ટ તમને DHL કુરિયર કે ફેડેક્સ થ્રુ ઓરિજિનલ કોપીમાં તમને મોકલી શકે, ઇન્સ્ટેડ તમારા ઓન બિહાફ કઢાવીને. એટલે તમારે 90 ડેઝનો ટાઈમ રાખવાનો રહી. એટલે જે પોલીસ સર્ટિફિકેટ છે એમ્બેસી માટેનું, એ તમને એમ લાગે કે હવે અપ્લાય કરી દેવી છે આપણે તો જ કઢાવજો, કેમ કે એક્સપાયરેશન 90 ડેઝનું છે. જો એક્સપાયર થઈ જશે તો અપોસ્ટેલ તો જે છે ને એ લાઈફ લોંગ હોય છે, પણ આ લોકો પણ ચલાવે છે કન્ટ્રી વાઇઝ અલગ અલગ હોય છે. હવે પાસપોર્ટની વાત કરીએ આપણે. પાસપોર્ટની અંદર કેવું છે કે આ પાસપોર્ટ છે તમારે યુરોપ માટે બધા કન્ટ્રી માટે વિઝા ફ્રી છે, સાઉથ અમેરિકા ફ્રી છે, આફ્રિકા ફ્રી છે. પાસપોર્ટ આવી ગયા પછી યુએસએ માટે B2 અને B1 વિઝા માટે તમારે વિઝા નથી લેવી પડતી. અને તમે યુએસએ સિટીઝનશીપ માટે અપ્લાય કરો તો તમને પ્રાયોરિટી ચાન્સમાં મળે છે. પણ કન્ટ્રી એવું છે કે તમારે યુએસએ નહીં જવું પડે ત્યાં, કેમ કે યુએસએ ની અંદર લિવિંગ કોસ્ટ મોટી છે. કેનેડામાં પણ એ જ છે અને ત્યાં ખર્ચાઓ વધુ છે. અહીંયા લિવિંગ કોસ્ટ ઓછી છે. સેલેરી યુએસએ ની સરખામણીમાં 50% ઓછી છે. યુએસએમાં વધુ સેલેરી છે. આપણે માનીએ છીએ ત્યાં બેઝિક સેલેરી યુએસએ ની અંદર $4,200 છે, 4,200 છે. એટલે જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય અત્યારથી સ્પેનિશ શીખવાનું તમે ચાલુ કરી દો. રોજના 5 શબ્દ તૈયાર કરો એટલે તમને સ્પેનિશ આવડી જશે, કેમ કે ત્યાં લોકો ઇંગ્લિશ નથી બોલતા. ઇંગ્લિશ તમારે જરૂરી છે એમ્બેસીમાં ઇન્ટરવ્યુ આપવા માટે, પણ એના પછી અને ડોક્યુમેન્ટેશન મેં જે તમને સમજાવ્યું છે થોડું ટફ છે પણ અને કોમ્પ્લિકેટેડ પણ છે, એમાં ભૂલ ન થવી જોઈએ. અને કન્ટ્રી બહુ મતલબ દૂર છે. તમારે એક જ ફ્લાઇટ રૂટ છે જવા માટે ઇન્ડિયન પાસપોર્ટ માટે, KLM એરલાઇન્સ છે, જે રિટર્ન ટિકિટ અરાઉન્ડ 1.5 લાખની આસપાસ છે. એટલે તમારે મુંબઈથી એમ્સ્ટરડેમ જવું પડે ને એમ્સ્ટરડેમથી 14 કલાક થાય છે કીટો પહોંચતા. નોન સ્ટોપ ફ્લાઇટ હોય છે. અથવા તમે ઇન્ડિયન પાસપોર્ટ ઉપર તમારી પાસે યુએસએ ની વિઝા હોય તો યુએસએ ની વિઝાને આધારે તમે ત્યાં વાયા યુએસએ ફ્લોરિડાથી પણ તમે આવી શકો નીચે એટલે કે સાઉથ અમેરિકાની અંદર આવી શકો છો. 3.5 કલાક થાય છે. પણ ટિકિટમાં એટલો વધુ ફરક પડતો નથી. પણ તમે પાછા જે યુએસએ ટ્રાન્ઝિટ વિઝા માટે અપ્લાય કરો કે વિઝિટિંગ વિઝા, તો એના ખર્ચો થાય $500 એ બધું સરખું જ થાય છે. એટલે KLM એરલાઇન્સ થ્રુ તમારે જવાનું થાય છે. અત્યારે હાલ તમારે એમ્બેસીને પૂછવું પડશે કે કોવિડ કન્ડિશન છે અત્યારે, એટલે બાય ઈમેલ તમારે પૂછવું પડશે એમને કે વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા અત્યારે એક્સેપ્ટ કરે છે એપ્લિકેશન કે નહીં.
હવે તમારામાંથી પ્લીઝ મને કોઈ પણ ક્વેરી હોય એ મને પૂછો, એટલે મને થોડું વધુ અંદાજ આવશે તમને આન્સર આપવામાં. ગૌતમભાઈ, બધા મ્યુટમાં છે અને અનમ્યુટ નું ઓપ્શન એનેબલ કરી દઉં? હા પ્લીઝ પ્લીઝ. બધાને મેં અનમ્યુટ કરવા માટે અલાઉ કરી દીધા છે. ઇફ એનીવન વોન્ટ ટુ આસ્ક એનીથિંગ દે કેન પ્રોસીડ. Yeah, please try to ask. So, otherwise that will be very best for me to answer and tackle your question. We'll be grateful. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. તમારું અનમ્યુટ હોય તો મ્યુટ હોય તો અનમ્યુટ કરીને તમે ક્વેશ્ચન કોઈ પૂછી શકો છો. હેલો. હા બોલો પ્લીઝ. ગૌતમભાઈ, મને પહેલા અવાજ નતો સંભળાયો, તો આ તમે રેકોર્ડિંગ છે મોબાઈલમાં મોકલી શકો વોટ્સએપ પર? હવે રેકોર્ડિંગ એટલે એ તો મને એકચ્યુઅલી ખ્યાલ નહીં, ભરતભાઈને આપણે પૂછી લેશું, કદાચ એમને રાખેલું હશે સિસ્ટમમાં. બરાબર. એટલે એ આપણે જોઈએ, એ તમે મારી જોડે વાત કરી લેજો. તમારે એના કાર્યક્રમ રિલેટેડ જે ડિટેલ આપી હોય એના વિશે કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. તમે મને બી ફ્રેન્ક પૂછી શકો છો, કેમ કે બે જ ઓપ્શન છે આપણા માટે જવા માટે. પેલો એક પ્રોફેશનલ વિઝા અને બીજો લાસ્ટ ઓપ્શન રહી તો ઇન્વેસ્ટર વિઝા છે. બાકી બીજા ઓપ્શન ઇન્વેસ્ટર વિઝાથી સંભળાવાનું ચાલુ થયું. ઓકે, ગૌતમભાઈ એક ક્વેશ્ચન હતો, રશ્મિકાંતભાઈ બોલું. હા ઓકે, બોલો પ્લીઝ. હવે આ બીએસસી નર્સિંગ સિવાય બીજું કોઈ ક્રાઇટેરિયા ખરું કે બીએસસી નર્સિંગ કદાચ ઓછા મળે? હું તમને કમ્પ્લીટ પ્રેક્ટિકલી અને જે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન છે એ જ આપીશ. એનું કારણ એ છે કે ફક્ત જે 4 વર્ષનો ડિગ્રી કોર્સ છે ને એ જ ત્યાં સેનેસીટ આવેલું છે, જેને એજ્યુકેશન મિનિસ્ટ્રી કહેવાય છે, એ જ રજીસ્ટર્ડ કરશે અને સેનેસીટ રજીસ્ટર્ડ કરશે તો જ ઇમિગ્રેશન વિઝા આપશે. અને 4 વર્ષનો કોર્સમાં પછી તમે બીએસસી નર્સિંગ હોય એટલે બીએસસી નર્સિંગ હોય તો પણ ચાલશે, અથવા બીએસસી કરેલું હોય અને એમએસસી કરેલું હોય તો એ લોકો છે ને એને ટોર્સેલ નિવેલ, ક્વાટ્રો નિવેલ, સિન્કો નિવેલ, જેમ કે હું પોતે પીએચડી છું તો મારું જે છે પોતે ક્વાટ્રો એટલે કે 5th ડિગ્રીમાં મારું આવે છે. સિન્કો નિવેલાસિયોન એટલે કે 5th ડિગ્રીમાં આવે છે. તમે માસ્ટર હોય એમએસસી, તો એમએસસી નું ચાલશે, કેમ કે ત્યાં પણ એમએસસી 2 વર્ષ જ થાય છે. ઇન્ડિયામાં તમે એમએસસી કેમિસ્ટ્રી હોય તો પણ ચાલશે, પણ પ્રોબેબલી શું થાય છે કે તમે બીએસસી કેમિસ્ટ્રી હોય ને એમએસસી કેમિસ્ટ્રી હોય તો એ જે તમને ડિગ્રી અપ્રૂવ કરશે ને તો એ તમને ટોર્સેલ નિવેલમાં એટલે કે 3rd ડિગ્રી તમને મતલબ આપી શકે. એટલે તમે એઝ એ ગ્રેજ્યુએટ ત્યાં કન્સિડર થાવ જોબની એલિજિબિલિટીમાં. એટલે તમે ધારો કે કેમિસ્ટ્રીમાં કિમિકો, બરાબર, એટલે બેચલર ડિગ્રી ઇન કેમિસ્ટ્રી, એટલે અને પછી તમને વિઝા મળે. વિઝા મળે પછી તમને પેલું શેડ્યુલા મળે, અને શેડ્યુલા મળે પછી તમને જોબ, એટલે 45 ડેઝની અંદર તમને વિઝા અપ્રૂવ કરી દે છે. એટલે 45 દિવસ સુધી તમારે થોડું વેઇટ કરવો પડે છે, પણ તમને રિસિપ્ટ છે, એકનોલેજમેન્ટ છે, બીજા ડોક્યુમેન્ટ્સ આપે એટલે તમે જોબ સર્ચ કરી શકો છો. એ ટાઈમમાં તમે સ્પેનિશ શીખી શકો છો, ત્યાં સુધીમાં વિઝા મળી જાય. કેમ કે તમારો જે શેડ્યુલા જે છે, તમારું ગ્રીન કલરનું, એ કમ્પલસરી છે જોબ માટે, કેમ કે એને આધારે તમારે સોશિયલ સિક્યુરિટી માટે એપ્લિકેબલ થવાનું રહે. હવે તમે કદાચ ઇન્વેસ્ટર વિઝા માટે અપ્લાય કરો તો બેંક તમને યરલી મતલબ કે જેમ આપણે અહીંયા ઇન્ટરેસ્ટ હોય છે એમ ત્યાં મળે છે 5.5% થી લઈ અને 8.5% કે 9% સુધી તમને મળી શકે. મંથલી પણ લઈ શકો છો અને તમે યરલી પણ લઈ શકો છો. એટલે તમે સમજો ને કે $250 ની આસપાસ મળે છે. હવે રીલી મહત્વની, કેમ કે સેલેરી કદાચ આ ફિગરમાં થોડી ઓછી લાગતી હોય, બરાબર. એ જે સેલેરી જે છે એ 400 આ વર્ષની સેલેરી $415 અમેરિકન છે. પછી ડિપેન્ડ છે કે ઓર્ગેનાઇઝેશન કેટલી તમને ઓફર કરે છે, $700, $800. પણ જો તમે ગ્રેજ્યુએટેડ હોય, સેનેસીટ નું રજીસ્ટ્રેશન હોય અને પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રીનું હું પોતે રજીસ્ટર્ડ હેલ્થ કેર પ્રોવાઈડર છું, જેમ કે મારા વાઇફ, તો તમને $1,500 ઉપર સેલેરી મળે. એટલે પેલા $400, $415 એ અને આ $1,500, એટલે તો ટોટલ તમારી $2,000 સેલેરી થઈ યરલી, સોરી મંથલી. મારો ક્વેશ્ચન કે એન્જિનિયરિંગ અથવા તો એમબીએ ફિલ્ડ વાળા આની અંદર એપ્લાય કરી શકે? એપ્લાય કરી શકે, પણ આપણે જે એમબીએ થાય છે 3 વર્ષનું જ થાય છે. ત્યાં જે એમબીએ મતલબ બીબીએ જે થાય છે 3 વર્ષનું થાય છે, ત્યાં જે થાય છે ને એ થાય છે 4 વર્ષનું થાય છે. એટલે એમબીએ બીબીએ પછી એમબીએ થયેલો તમને કોઈ કેન્ડિડેટ મળે એ એપ્લાય કરે એટલે ત્યાં ઇક્વેલન્ટ ટુ ગ્રેજ્યુએશન જ ગણાય છે. એટલે તમારું રજીસ્ટ્રેશન તો સેનેસીટમાં થઈ જ જાય. એટલે તમારે કેવા મતલબ કોણ જઈ શકે કે જે બીએસ 4 વર્ષ વાળો તો એનું તો ઇક્વેવેલન્ટ ડિગ્રીમાં થાય છે. પણ જે લોકો ધારો કે બીએ એમએ વાળો હોય અને ઇંગ્લિશ ટીચર માટે અપ્લાય કરવા માંગે, ઇંગ્લિશમાં હોય, તો એનું ત્યાં ગ્રેજ્યુએશનમાં જ જાય.
મારું એ કહેવાનું છે. પોસ્ટ ગ્રેજ્યુએટ છે કે બીબીએ ના, જો પેલા તો ડિપ્લોમા કોર્સ હોય, સર્ટિફિકેટ કોર્સ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હોય, એનું રજીસ્ટ્રેશન થતું જ નથી ત્યાં. અનનેસેસરી ટાઈમ બગાડવા જેવી વાત થાય છે. કેમ કે તમે અપ્લાય જે ડિગ્રી હોય, અને જો તમે કદાચ 2 યુનિવર્સિટી છે ઇન્ડિયામાંથી, મુંબઈ યુનિવર્સિટીમાંથી તમે કરેલું હોય અથવા કલકત્તા યુનિવર્સિટીમાંથી કરેલું હોય, તો તમારે કોઈ વેરિફિકેશનની પ્રોસેસ જ નથી, ડાયરેક્ટ તમારું રજીસ્ટ્રેશન થઈ જાય છે. પણ ધારો કે મેં પણ ગાંધીનગર ગુજરાત યુનિવર્સિટીમાંથી કરેલું છે, તો વેરિફિકેશન આવે છે. અને જ્યારે વેરિફિકેશનના આન્સર જલ્દી મળે એટલું રજીસ્ટ્રેશન ફાસ્ટ ત્યાંથી થાય છે. અને એ ડિજિટલ છે, તમે ઘર બેઠા જોઈ શકો છો, અને પછી જ વિઝાની પ્રોસેસ ચાલુ થાય છે. બરાબર. એટલે હવે તમે આ જે ખાલી જે શેડ્યુલા જે છે ને, એ શેડ્યુલાને આધારે તમે આર્જેન્ટિના, ચીલે, પછી કોલંબિયા, મેક્સિકો, યુએસ બોર્ડર સુધી જઈ શકશો. ભલે તમારી પાસે હોય, પણ જે રેસિપ્રોકલી જે હેલો, હા બોલો પ્લીઝ, વાત કરો પ્લીઝ, પૂછવા માટે. મારે એક સવાલ હતો કે હા બોલો. સેલ્ફ એમ્પ્લોયડ યોગા અને ફિટનેસ ટ્રેનર હોય એના માટે શું ચાન્સીસ? જો તમારું ક્વોલિફિકેશન BA MS કે BHMS અથવા BNSY હોય તો ત્યાં રજીસ્ટર્ડ નહીં થાય. નહીં, યોગાનું કઈ કોર્સ કરેલા હોય તમે ઓકે, પણ તમારી પાસે જો આની અંદર તમારે શું કરવું પડશે, પેલા જો આ તમે યોગાનું જે તમે જણાવો છો ને, યોગાની અંદર તમારે બેચલર ડિગ્રી જોઈએ, અથવા જે BNSY નો જે ઇન્ડિયામાં કોર્સ થાય છે 4.5 વર્ષનો કે 4 વર્ષનો યોગિક ટીચર તરીકે, એ હોય તો ઠીક વસ્તુ છે. બાકી તમે ઇન્વેસ્ટર વિઝા ઉપર પૈસા રોકી અને તમે કોઈ પણ જોબ કરી શકો. અમે પણ એ જ રીતે કરેલું હતું, ઇન્વેસ્ટ કરી. હાલ અત્યારે જુઓ એમાં શું છે કે જે મિનિસ્ટ્રી છે એમને લગભગ અપ્રૂવ હજી નથી કરેલું, પણ સર્ક્યુલર એવો છે કે $1 લાખ એમને વેલિડ વધારેલી છે. એમને જો અમાઉન્ટની અત્યારે હાલ તમે અપ્લાય કરી દો ને આ વર્ષ દરમિયાન, તો $40,000 છે. $40,000 એટલે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને જોબ કરી શકો. તમે એવું નથી. પછી તમે જે જણાવ્યું છે ને, તો તમે યોગિક સેન્ટર ત્યાં ઓપન કરી શકો, પણ એના માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ તો $40,000 બેંકમાં મૂકવાની જરૂર નથી. તમે રિયલ એસ્ટેટ એટલે કે તમે સમજી લો કે કોઈ પણ એવા 2 લોકેશન શોધી અને એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. સમજી ગયા? અમારો રિયલ એસ્ટેટ, બેંક અને પ્રોપર્ટી, અને એ જે તમારું જે દસ્તાવેજ હોય છે, ડીડ, એ ગવર્મેન્ટ લઈ લે. જ્યારે તમે અપ્લાય કરવા માંગો ને 3 વર્ષ પછી સિટીઝનશીપ ની અપ્લાય કરી દેવાની. એટલે તમે જો બિઝનેસ $40,000 એટલે ત્યાં ડોલરનો શું રેટ ચાલે છે અત્યારે? ડોલર તો ઇન્ડિયામાં જે આપણે કન્સિડર કરવાનું છે અત્યારે તો લગભગ 76 કે 77 ચાલે છે બાઇંગ રેટ. એટલે 30 લાખ 40,000 રૂપિયાની આસપાસનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હા બરાબર. પણ ફરીથી એ જ વસ્તુ આવશે કે તમે જે ઇન્વેસ્ટ કરો છો ત્યાં, બરાબર, તો એટલું ઇન્વેસ્ટ તમે કરો છો, એની સામે તમારે અત્યારે વિઝા જે છે એ વિઝાની પ્રોસેસ તમારે બિઝનેસ વિઝા માટે અપ્લાય કરવાની રહી. એટલે તમારું જે મેં સ્ટાર્ટિંગમાં જણાવેલું છે કે પ્રપોઝલ પ્લાન છે એ તમારે એમ્બેસીને એક્સપ્લેન કરવો પડે. એ પેલા તમે મેઇન ટાઈમ જે તમારી પાસે શું ક્વોલિફિકેશન છે યોગાને રિલેટેડ? હું પોતે હોસ્પિટલ મેનેજર છું. ઓકે, ડિપ્લોમા ઇન યોગા એજ્યુકેશન જે તમે કેના પછી કરેલું છે? આફ્ટર ગ્રેજ્યુએશન બીકોમ પછી કરેલું છે. બીકોમ પછી કરેલું છે, બરાબર. બીકોમ જે છે ને એ 3 વર્ષનું એ આપણે થાય છે, અને એના પછી ડિપ્લોમા. એટલે જે યોગિક ટીચરનો કોર્સ છે ને એ ત્યાં રજીસ્ટ્રેશન ન થાય, પણ આપણે એમનું અપોસ્ટિલ છે, સ્પેનિશ ટ્રાન્સલેશન છે, એ કરી અને ત્યાં લોકલ જે છે ને SRI, જેમ આપણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે ને, પેલું પાન કાર્ડ આવે છે એ રીતે ત્યાં અમારે SRI છે, બરાબર. SRI માં આપણે અપલોડ કરીએ એટલે એ લોકો તમને ટીન નંબર ત્યાં આપણે આપે ને, એમ ત્યાં SRI નો નંબર આપી દે, એટલે તમે તમારો સેલ્ફ બિઝનેસ ઓપન કરી શકો છો. અને ત્યાં USA થી પણ લોકો એક્વાડોરમાં રહે છે. USA ના લોકો પાસે પૈસા નથી, ત્યાં એક્વાડોર આવીને રહે છે. ટોટલ 35,000 અમેરિકન સિટીઝન એક્વાડોરમાં રહે છે, પેન્શનર્સ. અને ત્રીજો ઓપ્શન હવે વાત કરી લે ફાઇનલી આપણે. તમે એવું બતાવી શકો કે તમે મંથલી તમારા અકાઉન્ટમાં, એક્વાડોરના અકાઉન્ટમાં મંથલી તમને $450 તમારા અકાઉન્ટમાં ઇન્કમ આવે છે, તો રેન્ટિસ્ટ પણ તમે કરી શકો છો.
પણ એ થોડી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. એનું કારણ એ છે કે તમારે છે ને ઇન્કમ ટેક્સ થ્રુ ચાલવું પડે, અને પોસિબલ નથી કે હું ધારો કે હું પોતે તમારા ખાતામાં $500 નાખતો જાઉં, તમે મને પછી SBI ના ખાતામાંથી પાછા રિટર્ન કરો, તો એ રીતે નથી એ પ્રોસેસ. એ તમારે ત્યાં સેવિંગમાં રાખવા પડે છે પૈસા, એટલે એ ઓપ્શન પણ સુટેબલ નથી, કેમ કે તમે આપણે કેટલો ટાઈમ ચલાવી શકીએ $400 દર મહિને ડિપોઝિટ કરવાનું. પછી પેન્શનર હોય એટલે કે સિનિયર સિટીઝન, એમને $850 પર પર્સન છે, એ આપણે એપ્લિકેબલ નથી. અમેરિકન સિટીઝન કેનેડિયન છે, તો કેનેડામાં પણ છે ને પેન્શન $1100 જ આવે છે, એટલે એ લોકો એ આવી જાય છે ને એક્વાડોરમાં ખાતું ઓપન કરી લે પેલું સેડુલાથી, અને સેડુલાથી પૈસા એમાં જમા કરાવતા જાય છે, અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જે રીતે હોય છે એ રીતે મળતું રહે છે. પણ એ લોકોને ક્યાંય જોબ નથી કરવાની હોતી, એ લોકો તો જસ્ટ એઝ એ ત્યાં ઘણા બધા બીજા બિઝનેસ કરે છે, આ રીતે બધી એક્ટિવિટીઝ ચલાવે છે અને કાઉન્સેલિંગ કરે છે. પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે તમારે આ ચાન્સીસ ખરો કે તમે ઇન્વેસ્ટ કરો છો તો તમારી પાસે પ્રોપર ચેનલ હોય અને તમારી પાસે પ્રોપર પ્લાન હોય કે મારે $40,000 બેંકમાં નથી રોકવા, પણ આ રીતે રોકવા છે. ધારો કે બરાબર એ પ્રોપર્ટી ખરીદી અને એમાં રોકવા છે અને પછી ત્યાં બિઝનેસ કરવો છે. પણ મારી એડવાઇસ એટલી છે, પ્રેક્ટિકલી મેં પણ રોકેલા હતા ત્યારે $25,000 હતા, 2018 થી 40 કર્યા છે, 2022 થી આ લોકો $1 લાખ કરે, કેમ કે ચીલે અને આર્જેન્ટિના બંનેમાં $1 લાખ છે, એટલે આ લોકોએ એમની સાથે ઇક્વેવેલન્ટ, અને મોસ્ટ ઓફ જે છે એક્વાડોર પસંદ કરે, કે હાઈએસ્ટ સાઉથ અમેરિકાની અંદર છે ને હાઈએસ્ટ સેલેરી પે કરતું હોય તો એક્વાડોર જ છે. અને તમે જો જોબ શોધશો તો વધુ ફાયદા છે, કેમ કે જોબ ઉપર વધુ ઇન્કમ છે. અને બાકી તો શું છે કે તમે બિઝનેસ ઉપર તો ત્યાં એ લોકો MBBS તમે કરેલું હોય તો રજીસ્ટ્રેશન થઈ જાય, તો પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રીમાંથી કરાવવાનું હોય અને સેનેસિટમાંથી કરવાનું હોય. બરાબર, તો હેલ્થ મિનિસ્ટ્રી એટલે આ તમારા માટે ઓપ્શન થોડું પેલું રહી. એક વખત તમારે ત્યાં પછી, અથવા કોઈ તમને વર્ક વિઝા પણ છે, વર્ક વિઝામાં કોઈ તમને સ્પોન્સર કરે ને તો થઈ શકે, અથવા તમને કોઈ એક્વાડોરિયન ફિમેલ મેરેજ કરી શકતી હોય તમારી સાથે કોઈ ગર્લ, તો પણ પોસિબલ છે. પણ એ બધું બહુ ડિફિકલ્ટ ઓપ્શન છે. મારો એક મિત્ર છે કલકત્તા, હજી જઈ નથી શક્યો, એમ્બેસી એ 3 વખત રિજેક્ટ કરેલો છે. એટલે બરાબર, એટલે એ ઓપ્શન, એટલે બે આપણા માટે પ્રોફેશનલ વિઝાનું અને ઇન્વેસ્ટર વિઝાનું ઓપ્શન એકદમ સુટેબલ છે. જો ફાઇનાન્શિયલી આપણે વેલ સેટ હોઈએ તો કદાચ આપણે ઉછીના લઈ અને બેંકમાંથી લોન લઈને $40,000 વાળો ઓપ્શન વેરી ફાસ્ટ, વેરી ઇઝી, વેરી કન્વીનિયન્ટ છે, રિલાયેબલ છે. $40,000 માં તમને ફેમિલી વિઝા મળે કે એકલાને મળે? ના, ફેમિલી વિઝા જ હોય છે. એમાં હું તમને સમજાવું કે તમારા $40,000, તમારા વાઇફના $500, પછી તમારે બેબી હોય તો એના $500, પછી બીજું બેબી હોય તો એના $500. તમારા પ્રિન્સિપલ એપ્લિકેન્ટના $40,000 તમારે કાઉન્ટ કરવાના રહે. બાકીના જે છે સભ્ય જે સાથે અકમ્પની થવાના છે એમના $500 તમારે કન્સિડર કરવાના રહે. ઓકે, અને ત્યાં જોબ ઇઝીલી અવેલેબલ છે? જો સ્પેનિશ તમે ફ્લુએન્ટ હોય તો, બાકી લેંગ્વેજ ત્યાં સ્પેનિશ જ બોલાય છે. આર્જેન્ટિના, ઇટાલિયન, ફ્રેન્ચ, સ્પેનિશ બોલાય છે. એટલે જે પણ ફિલ્ડમાં તમે હો, એ લેંગ્વેજ એવી છે કે તમને કદાચ થોડું ઘણું તમે ધ્યાન આપો તો કદાચ 2-3 મહિનામાં તમને બેઝિક તો આવડી જ જાય. ઓકે, બરાબર. એક વખત સ્પેનિશ આવડશે તો અત્યારે હું પોર્ટુગીઝ પણ બોલું છું, ઇટાલિયન એ બોલું છું, બરાબર. એટલે આ બધી લેંગ્વેજ સિમિલર છે, એટલે એ આવડી જશે લેંગ્વેજ. જોબ શોધવામાં થોડી તકલીફ પડશે, કેમ કે શું થશે કે તમારે, આપણે ત્યાંના લોકલ સિટીઝન નથી, એટલે તમારું જે લેંગ્વેજ સ્કિલ હોય છે એ એના જેવું ના હોય. એટલે 1 વર્ષ સુધી એટલું બધું સ્ટાન્ડર્ડ હોય, પછી તમને નેટિવ એક્સેન્ટમાં તમે વાત કરી શકશો, જો તમે થોડું ઘણો રસ ધરાવો તો સ્પેનિશની અંદર. તો તમને વેધર કેવું હોય છે સર રહેવા માટે? હવે ત્યાં છે ને, જો અમે કીટો સિટીની અંદર હતા, એટલે જે કન્ટ્રી છે ને એ આપણે એટલાન્ટિક ઓશન ઉપર, આપણે પેસિફિક ઓશન ઉપર વેસ્ટમાં છે, ઉપર કોલંબિયા છે, ને પછી તો તમને મેપમાં ખ્યાલ છે, બરાબર. હવે આ છે ને હાઈ માઉન્ટેન ઉપર છે, એટલે કીટો સિટી છે ને એ 3000 મીટર ઉપર છે, બરાબર, હાઈલી દરિયાઈ સપાટી કરતા. એટલે વેધર જે છે ને એ કોલ્ડ હોય છે ત્યાં, બરાબર. 9 ડિગ્રી સેલ્સિયસ થી લઈ અને 11 ડિગ્રી સેલ્સિયસ થ્રુ આઉટ ધ યર હોય છે, અને એકદમ કોલ્ડ હોય છે, બરાબર. પછી તમે વેસ્ટ, મતલબ કે દરિયાઈ વિસ્તારમાં તમે જાઓ તો ટેમ્પરેચર ત્યાં થોડું ઓછું હોય છે, પણ દરિયા વિસ્તારમાં ત્યાં એકદમ ઠંડો પવન હોય છે અને 20 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. આપણે અહીંયા જે સોમનાથ હોય છે એવું નથી ત્યાં હોતું,
બરાબર, કે દીવ જઈએ તો એકદમ ઉકળાટ હોય છે, ગરમી હોય છે, એવું ત્યાં પણ છે ને ઠંડી હોય છે, એટલે જેકેટ પહેરીને તમારે સીશોર ઉપર જવું પડે છે. અને બીજું આવે છે પેરુની બોર્ડર ઉપર, એ જંગલ વિસ્તાર છે એમેઝોનનો, એટલે કન્ટ્રી છે 24 રાજ્ય છે, અને વચલો જે છે એરિયો એ હાઈ માઉન્ટેડ છે, એટલે 4000 મીટર ઉપર છે, 3000 થી 4000 મીટર ઉપર વચલા રાજ્ય, 5 રાજ્ય. ઓકે. બરાબર, એટલે તમે કઈ પણ એ સિવાય કોઈને બીજાને કઈ ક્વેરી હોય તો મને પૂછી શકો છો. ગૌતમભાઈ, હા ગૌતમભાઈ, તમારો નંબર જાહેર કરી દો, એટલે આ લોકોને કઈ ક્વેશ્ચન હોય ને તો એ લોકો પૂછી શકે. કે આપણે છે ને 5:45 સુધીનો જ છે, પછી 6 વાગે બીજો ઇવેન્ટ છે. આ જેટલા પણ લોકો અહીંયા જેટલા પણ લોકો અત્યારે ભાગ લીધો છે ને, એ લોકો આ 6 વાગ્યાનો કાર્યક્રમ બી જોવે ખાસ. ઓકે, કશો વાંધો નહીં. હવે હું છે ને, આપણે જે રીતે સરે જણાવ્યું છે પ્રમાણે એક ઇવેન્ટ બીજો છે, એટલે આપણે અત્યારે બ્રીફલી કન્ક્લુડ કરીએ છીએ. એટલે તમે મારો નંબર નોંધી લો પ્લીઝ, 98243 44403. ગૌતમ મકવાણા. હું રાજકોટ આરકે યુનિવર્સિટી મેડિકલ કોલેજમાં હોસ્પિટલ મેનેજર છું અત્યારે, અને અમે 1 વર્ષ પછી યુએસએ સીધા જશું અહીંથી. એટલે પાસપોર્ટ હોય તમારી પાસે તો તમે ડાયરેક્ટ યુએસએ જઈ શકશો. જેમ કે આપણે ઇન્ડિયા અને નેપાળ વચ્ચે જે કોલોબરેશન થયેલું છે, બાંગ્લાદેશ વચ્ચે, શ્રીલંકા વચ્ચે, એ રીતે ત્યાં યુએસએ અને એક્વાડોર વચ્ચે થયેલું છે. ગૌતમભાઈ, બરાબર, સમજી ગયા? હા, બોલો. ગૌતમભાઈ, હું ડોક્ટર બામણિયા બોલું છું, અહીંયા ગાંધીનગર છું, ગ્રામ વિકાસમાં જનરલ મેનેજર તરીકે. હવે હું તો વતન છે મારું ગોધરા, પંચમહાલ. હવે મારે છે ને ચીલી જે કન્ટ્રી છે ને, ચીલી કન્ટ્રી, એ કન્ટ્રીના એમ્બેસેડર જોડે મારા બહુ સારા સંબંધ છે. તો ચીલે રિલેટેડ કોઈ પણ આપણે કામ હોય તો મને કહેજો એક તો. અને આ ઇનિશિયેટિવ ખરેખર ભરતભાઈ અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન, બહુ સારું કામ કરો છો. અને મારા લાયક પણ કામ હોય તો મને કહેજો. મારે ખાલી એટલું જાણવું છે કે જો બિઝનેસ રિલેટેડ કોઈ ઓપોર્ચ્યુનિટી હોય, એસ્પેશિયલી ડેરી ફાર્મિંગ, એનિમલ હસબન્ડરી અને ઇન્વેસ્ટમેન્ટ માટે, તો ખાલી મને ઇન્ટરેસ્ટ કરો. તમે પછી જવાબ આપજો, કોઈ વાંધો નથી. આપણે નેક્સ્ટ તમારી ઇવેન્ટ છે તો કન્ટિન્યુ કરો, આપણે ફોન પર રિલેટેડ વાત કરીશું. પણ બીજા આપણા ભાઈઓને, આપણા સમાજના જે પણ ભાઈઓને જે મદદ હોય, તો મને આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મારા લાયક કંઈ કામ હોય તો મને કહેજો. ગ્રામ વિકાસને લગતું વોટ એવર ઇટ ઇઝ, આઈ એમ રીલી હેપી ટુ હેલ્પ યુ. 45 ગામ મણકર સમજનો છું. બરાબર દોસ્તો? બામણિયા સર, તમારો નંબર તો ડિસ્પ્લે કરી દો, એટલે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરે? કદાચ કોઈ લક્ષ્મીકાંતભાઈ, હું નંબર આપી દઈશ. ઓકે, હા, એ ભરતભાઈ શેર કરી દેશે. અત્યારે બધી બહુ યોજનાઓ ચાલે છે. આ સાથે થોડી 1 મિનિટ તમારી લેનો. આ સાથે બધી બહુ યોજનાઓ ચાલે છે, તો આપણા બધા ભાઈઓ બધી રીતે હેલ્પ કરે. મારે થોડું ઇન્ટરનેશનલ લેવલે થોડું, હું દર વર્ષે છે ને ઇટલી સ્પોન્સર એક ડેલિગેશન પણ મોકલું છું. દર વર્ષે મોકલું છું. છેલ્લા 2 વર્ષથી તો નથી મોકલી શક્યો કોવિડને કારણે. પણ આપણે એમાં કોઈ એક્સપર્ટને એનિમલ હસબન્ડરી, ડેરીમાં, એગ્રીકલ્ચરમાં કોઈ કામ કરતા હોય એવા લોકો પણ આપણે એન્કરેજ કરી શકીએ આપણા ભાઈઓને. બરાબર. અને બાકી પશુપાલન, ડેરી ફાર્મ રિલેટેડ મારા લાયક કામ હોય તો પ્લીઝ મને યાદ કરજો, આખા ગુજરાત લેવલે. કારણ કે હું આખો સ્ટેટ જનરલ મેનેજર તરીકે છું, એટલે મારા લાયક કંઈ પણ કામ હોય હું મારા ભાઈઓને ખૂબ મદદ કરીશ. પ્લીઝ, ઓવર ટુ યુ સર. થેન્ક યુ વેરી મચ. Thank you, Bamane sir. Gautam bhai, I guess it was very much very fantastic event, and people have actually took very keen interest in participation. So let us conclude that way, that if anyone from the paramedical professional side and having proficiency certification for that field, he had a better future to settle in Ecuador. Am I right? Okay. Okay. So, so let's see, I really appreciate all of you that you invited me here with me and hear about, I'm not a very professional visa consultant, but I tried to give you information. So let's see, if you have any question regarding for obtaining the visa for submitting the application, so please let me know, and I will be pleased to help you out and giving you all the information. So we'll see in the phone, and please let me know. હા, એટલે ગૌતમભાઈ, આપણું એવું હતું કે અલ્ટિમેટલી કન્ક્લુઝન એવું છે કે જે છોકરાઓ ખાસ કરીને પેરામેડિકલમાં હોય, નર્સિંગ પ્રોફેશન્સમાં હોય, તો દે હેવ ધ બેટર ઓપોર્ચ્યુનિટી ટુ સેટલ ઇન ઇક્વાડોર, એન્ડ ઇટ ઇઝ કમ્પેરેટિવલી ઇટ ઇઝ ક્વાઇટ અ સ્મૂથ ગો in settling in Ecuador. They can save around $2,000 per month easily. They can save. Yes, and they $2,000 તો બચાવી. and within 5-6 years they have the 1500 થી easily saving કરી શકશે. બરાબર. Yeah, on 5 વર્ષ પછી કદાચ easily પાસપોર્ટ હાથમાં આવી જશે 5મા વર્ષ પછી.
ચલો સરસ સરસ. બરાબર. તો હા, તો ગોપાલભાઈ એકચ્યુઅલી સોરી ગૌતમભાઈ, અત્યારે આપણે એક કાર્યક્રમ બીજો 6 વાગે છે, તો બધાને અહીંયા આગળ સ્ક્રીન ઉપર બતાવેલું જ છે. આ એક ઇવેન્ટ છે જે આપણા ફોરેનમાં જે છોકરા ભણવા જવા માંગતા હોય એની માટે ગવર્મેન્ટની સ્કીમ છે, એક લોન સ્કીમ છે. એના માટે આપણે એક આવો જ માર્ગદર્શન કાર્યક્રમ રાખ્યો છે. તો આપણે બધા જે પણ મિત્રો હોય આ ડિટેલ નોંધી લે અને 6 વાગે આ ઝૂમ મિટિંગમાં આ જગ્યાએ જોઈન થઈ જાય. અને ગૌતમભાઈ બહુ સરસ તમે માહિતી આપી, પણ એકચ્યુઅલી કેવું Thank you ટાઈમ very much. કન્સ્ટન્ટ છે, ટાઈમ કન્સ્ટન્ટ છે એટલે બધાને આપણે તમારો નંબર જાહેર કરી દીધો છે. એટલે એનીવન હી હા, ઇન્ટરેસ્ટેડ પ્લીઝ મેસેજ હિમ. ગૌતમભાઈને મેસેજ કરજો, વોટ્સઅપ મેસેજ કરજો, ફોન ના કરતા, કે એમની જોબ ને બીજું બધું પ્રોફાઇલમાં એ લોકો એંગેજ હોય. તો તમારો જે કઈ ક્વેશ્ચન હોય ગૌતમભાઈને મેસેજ કરજો, ડાયરેક્ટ ફોન ના કરતા. કશો વાંધો નહીં. આપણા ભાઈઓ આગળ આવતા હોય અને હું તો એમને ઓલવેઝ ઇન્સિસ્ટ કરી કે જો ચાન્સીસ તમને ગવર્મેન્ટ જોબના ઇન્ડિયામાં ન હોય તો તમે પ્લીઝ તમારી એજ લિમિટ 3, કેમ કે ફોરેન ને લોકો, તો હું પહેલા ઇઝરાયલ હતો, ઇઝરાયલ થી ચીલે પહોંચ્યો, એક્વાડોર પહોંચ્યો, યુરોપમાં હતો અને યુએસએ જઈ આવેલો છું. એટલે તમે અત્યારે મારી એજ 38 ની છે, એટલે આ તમે 25 સુધીમાં જતા રહેજો જવું હોય તો. પછી ત્યાં પણ કામ નહીં થાય, કેમ કે ત્યાં ફિઝિકલી વર્ક વધુ હોય છે ને લોકો આપણા કરતા ફિઝિકલી સ્ટ્રોંગ છે ત્યાં. મારા કંપની અને હોસ્પિટલના જે હતા એ 65 એજ ઉપર વર્ક કરે છે. કેન્સર એટલે નોર્મલ છે, એ લોકો વર્ક કરે છે ત્યાં, કશું કઈ નથી હોતું. એટલે પ્લીઝ તમે અપ્લાય કરી દેજો જો જવું હોય તો. બાકી ગવર્મેન્ટ જોબની અપ્લાય કરતા હોય તો વેઇટ કરજો અહીંયા, પણ પછી 30 કે 35 વર્ષ પછી ન જતા, કેમ કે ત્યાં વેરી ડિફિકલ્ટ હોય છે વર્ક, ફિઝિકલી સ્ટ્રેઇન હોય છે. ઓકે, સારું. તો હવે હું રાખું છું ફોન અને આપણે વાત કરશું. મને કોન્ટેક્ટ કરજો અને કાંઈ પણ હશે હું તમને ઇન્ફોર્મેશન આપીશ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીવન. યુ આર મોસ્ટ વેલકમ. We'll see. Thank you very much. થેન્ક યુ.